માયા કિચનમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? આજે આપણે દાલ ફ્રાય બનાવશું, જીરા રાઈસ બનાવશું। જો હવે મેં દાળ બાફી લીધી છે, સમારેલા કાંદા છે, મરચાં છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં હવે જીરો નાખશું, પછી આ લાલ મરચું નાખશું આપણે, પછી એની અંદર કાંદા નાખશું, ઝીણા સમારેલા કાંદા નાખશું, પછી લસણ નાખશું। એ બધું નાખીને સરસ રીતે આપણે એને સાતળી લઈશું। તમે લોકો કેવી રીતે બનાવો છો કમેન્ટમાં કહેજો મને। સરસ રીતે ચલાવી લેવાનું છે ધીમે ધીમે, બહુ ફાસ્ટ નથી રાખવાનું, નકર બધા બળી જશે। હવે લાસ્ટમાં આપણે ટમાટા નાખશું, આ બધાને મિક્સ કરી લેવાનું છે। પછી એમાં આપણે થોડુંક મીઠું નાખશું। હવે અમે મીઠું નાખ્યું છે, પછી આ બધા મસાલા હિંગ છે, ધાણા પાવડર, લાલ મરચું ને હળદર, એ બધું નાખીને આપણે એને સરસ ચલાવી લઈશું। ગરમ મસાલો નાખવાનો, સરસ થાય। દાલ ફ્રાય મેં આજે બનાવી છે, આજે મેં ખાલી દાલ ફ્રાય ને જીરા રાઈસ જ બનાવ્યા છે। હવે મેં બાફેલી જે દાળ હતી એ આપણે એમાં નાખી દેવાની છે। જો કેટલી સરસ। પછી હવે એને ધીમા તાપે આપણે ચલાવવાનું છે। ઉપરથી આપણે હવે એમાં કોથમીર નાખવાની છે સરસ રીતે। હવે આપણે જીરાનું વઘાર કરશું, જીરા રાઈસ બનાવશું। હવે અમે એમાં ઘી નાખ્યું છે। જીરા રાઈસ બનાવવું હોય તો આપણે ઘીનું કરવાનું છે। જીરો નાખી દીધું છે, પછી આપણે એમાં ભાત છે એ નાખી દેવાના છે, એટલે આપણે જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે। હવે સરસ રીતે ઘીમાં ચલાવી લેવાનું, પછી ઉપરથી આપણે થોડાક કોથમીર નાખવાની છે। ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો, ક્યાંથી જોવો છો કમેન્ટમાં લખજો। હવે મારા જીરા રાઈસ સરસ તૈયાર થઈ ગયા છે, જોઈ લો કેટલા સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક ડીશમાં લઈ લેશું। કાલે મળીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।